નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પૂર્ણેશ મોદી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે પૂર્ણેશ મોદી પાર્ટીના સિનિયર અને અનુભવી ધારાસભ્ય છે અને તેઓ ધારાસભ્ય તરીકે સરાહનીય કામગીરી કરી રહ્યા છે। આજે પૂર્ણેશ મોદીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે નામાંકન પત્ર ભર્યું છે અને આ પ્રસંગે કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈએ તેમને સમર્થન આપ્યું હતું। જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે પૂર્ણેશ મોદી નામ માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી। તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સાથી તરીકે કામગીરી સંભાળશે અને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે ગુજરાતભરમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે પણ ઉભરી શકી નથી અને તેમના આક્ષેપો આધાર વિહોણા જ છે। સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરતમાં માથાભારે એવા ચિરાગ ગોટીના આતંક મામલે પ્રજાપતિ વાટલિયા સમાજના અગ્રણી અને ભાજપ નેતા નંદલાલ પાંડવે પોતાની પ્રતિક્રિયા આપી છે। નંદલાલ પાંડવે જણાવ્યું હતું કે તેઓ શહેર પોલીસ અને સરકારનો આભાર વ્યક્ત કરે છે કારણ કે સમાજ તરફથી કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવે તે પહેલા જ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દો રાજકારણનો નથી પરંતુ સમાજ સાથે જોડાયેલા બાબત છે। આ સમાજમાં આવી ઘટના બને ત્યારે મૌન રહી શકાય નહીં અને સમાજના અગ્રણી માત્ર સ્ટેજ પર બેસવા કે ફૂલહાર સ્વીકારવા માટે નથી પરંતુ સમાજના હિત માટે આગળ આવવું તેમની મહત્વપૂર્ણ જવાબદારી છે। મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, વાટલિયા પ્રજાપતિ વાળકના આગેવાન, અગ્રણી અને માજી પ્રમુખ છું। આજે સમગ્ર સમાજ મારા પર વિશ્વાસ મૂકે છે અને હું સમાજના આશીર્વાદથી જ આગળ આવ્યો છું। જ્યારે મારા સમાજના એક બાળક ઉપર આવું થયું છે ત્યારે અમે ચૂપચાપ બેસતા નથી। અમે કોઈ જ્ઞાતિવાદ નથી, જ્ઞાતિવાદ કરવા માંગતાય નથી। તમામ જ્ઞાતિઓ મને એક વડીલ તરીકે માને, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ મારાથી વડીલ છે એ પણ એક ભાઈ તરીકે મને માને છે। પણ આવા સમાજના આવા અસામાજિક તત્વો હોય એને ક્યારે સાવરવા ન પડે, આવાને ખુલ્લા પાડી અને જેલ ભેગા મોકલવા પડે। મને ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સરકાર જ્યારે ભાજપની છે અને આવા ગૃહ પ્રધાન આપણને મળ્યા છે હંસભાઈ સંઘવી જેવા, એનો ચોખ્ખો ઓપન છે કે કોઈ પણ અસામાજિકને તમારે છોડવા નહીં। એમાં અમે કોઈ રજૂઆતો ન કરી છતાં પણ પોલીસ કમિશનરને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નકુમ સાહેબ જે છે એસઓજીના એને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સામેથી બધા ફરિયાદીને બોલાવો છો તો તમારે પબ્લિકને માટે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો। તમને ખૂબ અભિનંદન આપું છું હું। અમારે આમાં બોલવાનું ન રહે, અમે તો તમને અભિનંદન આપીએ, તમે આવું સારું કામ કરતા રહો તો લોકો શાંતિથી બેસે। હવે આ એટલા ફટકા મારે ઘણા બીજા ગુનેગારોને માર્યા, આવું તો તાલિબાનમાં નથી થતું। આવા તત્વો તો ક્યારે છૂટવાય ન જોઈએ અને મારો વાટલિયા પ્રજાપતિમાં આવો વ્યક્તિ હોય તો એને આપણે બસાવવાની કોશિશ ન કરાય। ચોખ્ખું કહેવાય પોલીસને, આને લઈ જાઓ સાલાને, અમે હારે છીએ। એમ કોઈ આગેવાન એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે એને કંઈ ઓળખતા નથી અને અમે કંઈ કરતા ખબર નથી, એ બધું વસ્તુ ન હોય તો જ સમાજનો આગેવાન સાચો કહેવાય। અને આવા તત્વને ગમે તેમ કરીને ફેંકી દેવા પડે। મને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રથમ કેશુભાઈ તો બીજી તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરતના ઉમરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ડિવોર્સી માતાએ પોતાના પુત્ર સાથે આપઘાત કરી હોવાની આ ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ માતાએ અગમ્ય કારણોસર પહેલા પોતાના પુત્રને ગળે ટૂંકો આપી અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આ બાદમાં માતા અને પુત્રને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારે હવે ઘટનાને લઈને વિસ્તારભરમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ચોટીલાની. તો ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરીમાં ભાજપ દ્વારા ફોર્મ 7 ભરીને ચોક્કસ જ્ઞાતિના નામો કમી કરવાની કામગીરીમાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય અને લોકશાહીની અંદર હાલ આ સરકારમાં સરમુખત્યારશાહી ચલાવીને નાગરિકોના વિશેષ અધિકાર ભંગ કરે છે, ત્યારે આ ન્યાય સામે કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવવા માટે ચોટીલા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આવા ગંભીર આક્ષેપો કર્યા છે અને આ ચક્કાજામને લઈને પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે અને કોંગ્રેસનો આ એક ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ ચક્કાજામ કરવામાં આવી છે. તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવમય સપ્તાહ અંતર્ગત ઓસ્માન મીરના કંઠે ભજન સંધ્યા સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ પાસે યોજાઈ છે. આ કાર્યક્રમ શિવોત્સવના ભાગરૂપે યોજાઈ રહ્યો છે અને જેમાં શિવ ભક્તો ભક્તિમાં તરબતોડ થઈ ઝૂમી ઉઠ્યા છે. મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં પરંપરાગત શિવજી કી સવારીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરી રવિવારના રોજ શિવજી પરિવાર સાથે નગર ચર્ચાએ નીકળશે. અંતે ઉલ્લેખનીય છે કે શિવજી કી સવારી યાત્રામાં આ વખતે દેશના ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને આ ઉપરાંત ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સંભવિત હાજરી આપવાના છે. આ ભવ્ય સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાની જે શરૂઆત થઈ, નિર્માણની શરૂઆત થઈ અને 2002માં આ મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ 2013ની સાલમાં શિવજી કી સવારીની શરૂઆત કરવામાં આવી અને એ શિવજી કી સવારીમાં જે શ્રદ્ધાળુઓની જે આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે, વર્ષે ને વર્ષે દર વર્ષે એ યાત્રા લોકો વધુ જોડાતા થયા. શિવ ભક્તોનો જાણે કે ઘોડાપુર ઉમટતું હોય એ જ રીતે ઉમંગ, ઉત્સાહ અને ભક્તિભાવ જણાયો. આજે શિવજી કી સવારી એ વિશ્વની એક ધરોહર બની ગઈ છે અને દર વર્ષની જેમ પરંપરાગત આ વર્ષે પણ શિવજી કી સવારી આગામી 15 તારીખે રવિવારના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વે રણમુક્તેશ્વર મહાદેવથી જે એની પ્રસ્થાન થશે. સાંજે 7 કલાકે સુરસાગર ખાતે આવશે. 7:15 સુવર્ણ મઢિત 111 ફૂટ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાની સન્મુખમાં એક મહા આરતી થશે અને ત્યારબાદ નિયત રૂટ ઉપર આગળ વધતા રાત્રે 10 કલાકે ઉદયનારાયણ બાગ ખાતે આ જે શિવજી કી સવારી છે એનું સમાપન થશે. દર વર્ષની જેમ આ શિવોત્સવના કાર્યક્રમો અંતર્ગત આજરોજ ઓસ્માન મીર અને એમના દીકરા અમીર મીરના સુરીલા કંઠે આ ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે રીતે વડોદરાના શ્રદ્ધાળુઓ, વડોદરાના શિવ ભક્તો કે આજે જ જે ઉમટી પડ્યા છે, 25,000 કરતાં વધુ જનસંખ્યા આજે શિવ ભક્તોની અત્યારે આ ભજન સંધ્યામાં જણાય છે. એ જોતાં એવું લાગે છે આવનાર 15મી તારીખે લાખોની સંખ્યામાં, હજુ પણ લાખોની સંખ્યામાં વધુ શિવ ભક્તો જોડાશે અને આ સવારી ભોરે શિવ પરિવારના આશીર્વાદ મેળવશે એવી અમને અપેક્ષા છે. તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને કોઈ પણ આવનાર શ્રદ્ધાળુ શિવ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એની સંપૂર્ણ તૈયારી તંત્ર સાથે અમારા સ્વયંસેવકો સગડાએ મળી અને ખૂબ જ ફૂલપ્રૂફ એક તૈયારી કરવામાં આવેલી છે અને આ વખતે આ મહાઆરતીમાં ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય આદરણીય અમિતભાઈ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી પણ હાજર રહેવાના છે. તેમજ માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી પણ આ મહાઆરતીમાં જોડાય એ પ્રકારની શક્યતાઓ છે. ત્યારે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આવનાર 15 તારીખે નીકળનારી શિવજી કી સવારી ખૂબ ભવ્યતાથી
અને ખૂબ શ્રદ્ધાના વાતાવરણમાં નીકળે અને તમામ ભક્તોને ભગવાન ભોલેના ખૂબ સારા આશીર્વાદ, સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. ઓમ નમઃ. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો આગામી તારીખ 26મી ફેબ્રુઆરી 2026થી શરૂ થનારી ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એક જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ પરીક્ષાનું સુચારું આયોજન કરવા માટે ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી, જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વધારાની બસો ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારું આયોજન ઘડી કાઢવા માટે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની, તો વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે ફરી એક વખત દુર્લભ સમુદ્રી જીવો મૃત હાલતમાં મળી આવતા પર્યાવરણને લઈને ચિંતા વધવા પામી છે. એક સમય દરિયાઈ જીવસૃષ્ટિથી સમૃદ્ધ ગણાતા એવા આ વિસ્તારમાં હવે વારંવાર સમુદ્રી પ્રાણીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં તિથલ દરિયા કિનારે વિશ્વની સૌથી નાની વહેલ તરીકે ઓળખાતી પોપોઈઝ મૃત હાલતમાં તણાઈ આવી હતી અને તે જ સમયે તિથલ નજીકના સુરવાડા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન સમુદ્રી કાચબો પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તાર દરિયાઈ સાપ અને કાચવા જેવી દુર્લભ પ્રજાતિઓનું મહત્વપૂર્ણ નિવાસ અને પ્રજનન ક્ષેત્ર છે, જે હવે પ્રદૂષણના કારણે ખતરામાં મુકાઈ રહ્યું છે. સ્થાનિકોમાં શંકા છે કે દરિયામાં છોડાતો ઔદ્યોગિક પ્રદૂષિત કચરો સમુદ્રી જીવસૃષ્ટિના વિનાશ માટે જવાબદાર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પોપોઈઝ અને ગ્રીન સમુદ્રી કાચબા બંને વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972 હેઠળ શેડ્યુલ 1માં આવતી પ્રજાતિઓ છે, જેને કાયદાકીય રીતે સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. નિયમો મુજબ આવા કિસ્સામાં સ્થળ સુરક્ષિત કરવું, પુરાવા એકત્રિત કરવો, પંચનામું તૈયાર કરવો અને પોસ્ટમોર્ટમ કરાવવું અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો એટલે કે WCCBને જાણ કરવી જરૂરી હોય છે. જોકે સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ પણ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. જિલ્લા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર સાથે સંકલનનો અભાવ અને પર્યાવરણીય બેદરકારીના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેને લઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવાની જરૂર છે. વલસાડનો વતની છું, હું સહેલાની તરીકે તિથલ અવારનવાર આવતો જ હોઉં છું ને અહીંયા જે પ્રમાણે પોલ્યુશનના લીધે મૂટ માછલીઓ, કાચબાઓ, જે રીતે વેલ માછલી, સી તરતલ એમ જે કહેવું તે તિથલથી સુરવાડા મગર ડુંગરી સુધી અવારનવાર આવતા જ હોય છે મૂટ હાલતમાં, જેનું મેઇન કારણ પોલ્યુશન બી હોઈ શકે કંપનીનું ને બીજું પ્લાસ્ટિક ના ને તે હિસાબે બી મૂટ હાલતમાં એમને તકલીફ પડે છે. એમ વલસાડના દરિયા કિનારે ઘણી બધી વખત આવા સમુદ્રી જીવનું મૃતદેહો અહીંયા તણાઈ આવે છે અને એ તણાઈ આવવાનું કારણ અને મૃતદેહો આ પોર્પોઇઝ છે, વિશ્વની સૌથી નાની વેલ. તો તેના વિશે આપણે એક પર્યાવરણવાદી સંકેત દેસાઈ સાથે વાત કરીએ. સંકેત, વલસાડના દરિયા કિનારા ઉપર એટલે કે તિથલથી લઈને સુરવાડા, મોગોટ ડુંગરી આ દરેક જગ્યાએ છે તો દરિયાઈ જીવો આવી ચડે છે. વલસાડનો દરિયા કિનારો એ છીછરો દરિયા કિનારો છે. ઈંડા મૂકવા માટે ઘણા જીવો એટલે કે માછલીઓ મોટા પ્રમાણમાં આવે અને એની પાછળ આ મોટા જીવો આવતા હોય છે, જેમ કે ડોલ્ફિન, પોર્પોઇઝ અને સમુદ્રી કાચબાઓ. અને આવા કાચબાઓ બે કારણસર મૃત્યુ પામે છે. એક તો માછલીની એટલે કે માછીમારોની જાળમાં ફસાઈ જાય, એની ફીન કપાઈ જાય, નાની મોટી બોટના પંખામાં એના પંખા અને પાંખો કપાઈ જાય,
અને ત્રીજું પ્રદૂષણને કારણે આવા જીવોનો જીવ. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પાલનપુરની. તો પાલનપુરના કોજી વિસ્તારમાં આવેલા બનાસ નર્સિંગ સ્કૂલ ખાતે આજરોજ ભવ્ય ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી M.J. દવેના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ નર્સિંગ વિદ્યાર્થીઓએ સેવા, સમર્પણ અને માનવતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી શપથ વિધિ લીધી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્કૂલના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ અને શિક્ષકગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા નર્સિંગ વ્યવસાયની મહત્તા અને આરોગ્ય સેવામાં માનવતા ભર્યા અભિગમની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ત્યારે આ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નર્સિંગ ક્ષેત્ર સમાજ સેવાનું ઉત્તમ માધ્યમ છે અને વિદ્યાર્થીઓએ નિષ્ઠા અને કર્તવ્ય ભાવ સાથે સેવા આપવી જોઈએ. કાર્યક્રમ દરમિયાન પરીક્ષામાં સારી ટકાવારી મેળવનાર પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે તે લોકોનો મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ ચૌધરી પિન્ટુબેન કરશનભાઈ છે. હું વાવથરાથી અહીંયા ભણવા માટે આવું છું. આજ અમે ઓથનો પ્રોગ્રામ હતો તેમાં ઓથ લીધું છે. મારું નામ મકરાણી આસ્તાના ઉસ્માનભાઈ છે. મેં બનાસ નર્સિંગ સ્કૂલમાં 3rd યર પાસ આઉટ 86.60% પાસ આઉટ કર્યું છે, ફર્સ્ટ રેન્કથી. અને બનાસ નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટીગણથી લઈ અને સ્ટાફ મિત્રો સુધી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. એમના માટે હું કંઈક કહેવા માગું છું કે किस तरह शुक्रिया अदा करूं मैं बनास नर्सिंग स्कूल के ट्रस्टी से लेके स्टाफ मित्रों तक का अल्फाज नहीं मिलते. ज़िंदगी इतनी खूबसूरत न होती अगर हमें बनास नर्सिंग स्कूल नहीं मिली होती. खूब ज आभार व्यक्त करूँ छूँ. बनास नर्सिंग स्कूल ए आज मैंने तरक्कीना उच्च स्थाने पहोंचाड़ी है. ए माटे हूँ ट्रस्टीथी लई अने मारा स्टाफ मित्रों सुधी बधानो आभार व्यक्त करूँ. હવે આ તરફ આપણે વાત કરીએ આગળ જંબુસરની. તો જંબુસર તાલુકા ભાજપ અને એપીએમસીના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની 125 દિવસની રોજગાર ગેરંટી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગામડું વિકસિત થશે તો જ દેશ વિકસિત થશે એ મંત્ર સાથે આગળ વધવું જરૂરી છે. 125 દિવસની રોજગારીની ગેરંટી ગ્રામીણ સ્તરે આર્થિક મજબૂતી લાવશે અને પારદર્શક અમલીકરણથી કોઈ પણ પાત્ર લાભાર્થી વંચિત રહી નહીં શકે. ત્યારે કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, દિગ્વિજયસિંહ ચુડાસમા સહિતના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં હાજર રહ્યા હતા. એપીએમસીના નેજા હેઠળ જી રામજી એટલે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એક્ટ ગ્રામીણ 2025 જનજાગરણ અભિયાનની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન શ્રી, ડિરેક્ટર શ્રી, સહકારી આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, વિવિધ ગામના સરપંચીઓ હાજર રહ્યા હતા અને વિશેષમાં જંબુસર વિધાનસભાના લોકલાલીના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ જનજાગરણ અભિયાન પાછળનો હેતુ એટલો જ છે કે આપ સૌ જાણો છો કે કોંગ્રેસને રામ, ગામ અને કામ આ ત્રણેયથી તકલીફ છે. એટલા માટે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ જી રામજી યોજના જ્યારે કાર્યાન્વિત થવાની છે ત્યારે ગામડા સાચા એટલા વિકસિત બનવાના છે. વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ આ જી રામજી યોજના કરવાની છે, જેનું 91,000 કરોડ જેટલું માતબર બજેટ પણ આપણા કેન્દ્રની સરકારે ફાળવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં મનરેગાના જગ્યાએ આ જે જી રામજી યોજના આવી છે એ બિલકુલ પારદર્શકતા સાથે, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા સાથે ગામડાઓને સાચા અર્થમાં વિકસિત બનાવવાનું કામ કરશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. આજે ખૂબ સારી એવી સંખ્યામાં આ જનજાગરણ અભિયાન કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું, તેનો ખૂબ આનંદ છે. અમે એને સૌ સાથે મળીને આગામી દિવસોમાં જન જન સુધી આ જી રામજી યોજનાને વ્યાપક પ્રચાર અને પ્રસારના માધ્યમ.
હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને જેમાં સૌપ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી તથા અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ હરિયાણા સંકુલમાં આવેલા ત્યાં સરકારી વાણિજ્ય કોલેજની મુલાકાત લઈ જમીન તથા મકાનના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ખાસ પશુ દવાખાનાનું પણ મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલું છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તથા અન્ય મહત્વના પ્રશ્નો અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અન્ય જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે યોજાયેલા મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, મામલતદાર એચ.બી. વાઘેલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ વિભાગના નાયબ ઇજનેર એસ.પી. રામજીયાણી, કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના સરકારી કોલેજના મકાન જે છે તે બાબતે પશુ દવાખાનાને સ્થળાંતર કરવા અંગેની કાર્યવાહી કરવા માટે ત્યાં રજૂઆતને ધ્યાનમાં રાખી આજે રૂબરૂ મુલાકાત લેવા માટે આવ્યા હતા અને આગામી 5 મહિનાની 15 તારીખે માર્ચ મહિનાની 15 તારીખે નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ 2 મહિના સુધી રિપેરિંગ માટે બંધ રહેશે. ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને આગોતરા આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આમ કલેક્ટર દ્વારા રાપરની મુલાકાત લઈ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિવિધિ કરવામાં આવી હતી. તો બીજી તરફ વાત કરીએ આપણે તો અબડાસા તાલુકાનું અંતરિયાળ કનકપર ગામ ગૌ સંવર્ધનની અનોખી પહેલ પૂરી પાડી રહ્યું છે. મુખ્યત્વે પાટીદાર સમાજની વસ્તી ધરાવતા ગામમાં દરેક ઘરે ગાયનું પાલન પોષણ કરાય છે. લગભગ 400 જેટલી ગાયો આવેલી છે અને આ ગાયોના ચરિયાણ માટે સીમ વિસ્તારમાં 200 એકર જમીન નીમ કરાવાઈ છે. એટલું જ નહીં, તેના ફરતે ખાસ પ્રકારની ફેન્સિંગ પણ કરવામાં આવી છે. આ કાર્ય કચ્છમાં સંભવિત પ્રથમ વખત બન્યું છે. કચ્છ જિલ્લાની છેવાડે આવેલા અંતરિયાળ કનકપરમાં ગાયોના નિભાવ માટે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જે ગામની ઉત્તર પૂર્વી દિશાએ આવેલો સીમ વિસ્તારમાં લગભગ 200 એકર જમીન સરકાર મારફતે નીમ કરાઈ છે. આ ગૌચર જમીનમાં ગામની 400 જેટલી દેશી ગાયો નિર્વિઘ્ને ચરિયાણ કરી શકે છે તે માટે ખાસ પ્રકારની ફેન્સિંગ પણ કરવામાં આવી છે અને સામાન્ય રીતે મોટા ભાગે આ પ્લોટ વિસ્તારમાં કંટાળી ફેન્સિંગ જોતા મળતી હોય છે, પરંતુ અહીં સરળ રીતે કામ લાગે તે પ્રકારે તાર લગાવી અને સુરક્ષા ઊભી કરાઈ છે. આ વિશે ગામના ખેડૂત વડીલાલ પટેલે કહ્યું કે પહેલા ગામ પાસે એક પણ એકર ગૌચારો ન હતો અને તે બાદમાં સરકાર સમક્ષ રજૂઆત કરી ગાય સંવર્ધન માટે જમીન નીમ કરાવાઈ. આજે 200 એકર વિશાળ જમીનમાં ગાયો વિવિધ પ્રકારના પ્રાકૃતિક ઉગેલા ઘાસ ખાય છે અને આ ગાયો મારફતે અહીંના તમામ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે અને શેરડી, સિક્યુરિટી સહિતના પાકો મેળવે છે. સાથે સાથે શેરડીમાંથી દેશી ગોળનું પણ ઉત્પાદન કરાય છે અને ગાયના દૂધ મારફતે દેશી ઘી બનાવી વેચાણ પણ કરવામાં આવે છે. જય ગૌ માતા. મારું નામ પોકાર વાડીલાલભાઈ પરબત. હું કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના કનકપુર ગામનો વતની છું અને આજે આપણે અહીંયા ઊભા છીએ જે એ કનકપુર ગામની ગ્રામ પંચાયત અને ગૌચર સમિતિ દ્વારા જે 2009માં ગૌચર જમીનની માંગણીની શરૂઆત કરી અને 2012માં આ 200 એકર ગૌચર જમીન સરકાર પાસે નિયમ કરાવી છે અને એ ગૌચર જમીનને આ કનકપુર ગૌ સેવા સમિતિ અને ગ્રામ પંચાયતના સાથ સરકારથી જે અમે વિકસાવી છે જે આપ જોઈ રહ્યા છો અને એનામાં ચોમાસા આધારિત આપણું જે ઘાસ તૈયાર થાય છે જે 5-5 ફૂટના ઘાસ થાય છે અને એને અમે રક્ષિત કર્યું છે, ફેન્સિંગ કર્યું છે. એક કોર્બેટ ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી આ બધું કામ કરેલું છે, જેમાં દામણ છે, ઝીંઝુઓ છે, કરડ છે, સણિયાર છે, આવા બધા ગાયને પ્રેમથી ખાય એવા બધા ઘાસો તૈયાર થાય છે અને ગાય એને મળતું ભોજન આનામાંથી મળે છે અને ગાય એક સાત્વિક રીતે આનામાં ચરતી હોય છે. એના દૂધમાંથી આપણે કનકપુર ગામની બહેનો સ્વાવલંબન બની અને પોતાનું કનકેશ્વરી ઘી બનાવી રહી છે અને મુખ્ય જે ગાયના ગોબરમાં જે લક્ષ્મીનો વાસ છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે. ત્યારે ગાયને ગૌ માતા કીધી છે, ત્યારે ગાયના ગોબરમાંથી આપણો ખેતીમાં એનો ઉપયોગ કરીએ. ગાયના ગોબર અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી અને એક રાસાયણિક વગરની ખેતી બનાવી અને આ ગામના ખેડૂતો એનામાં પહેલ કરી રહ્યા છે. ત્યારે ગાય, ગામડું અને ગોબર અને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જુદા જુદા આયામો છે જે આપ જાણો છો તેમ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી એવા મહામહિમ રાજ્યપાલજી પણ આ ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનું જ્યારે આજે દરેક ખેડૂતોને
પહેલ કર્યા છે ત્યારે મારા ગામે આ દિશામાં આગળ પગલું ભર્યું છે અને એના પરિણામ રૂપે જુદા જુદા પાકો પણ લઈ રહ્યા છે. શેરડીનો પાક લઈ અને વેલ્યુ એડિશન કરી અને ગોળ પણ બનાવી રહ્યા છે મારા ગામના ખેડૂતો. તો આ ટાઈપનું કામ ત્યારે જ શક્ય બને કે જ્યારે દરેક ગામમાં આવું ગૌચર હોય, સરસ ગામડું હોય અને ગૌચર એકદમ ખીલ્યું હોય, ઘાસ એનામાં સરસ હોય તો ગાયો એનામાં સરસ રીતે ચરી શકે અને એના આપણે બધા ગાય ગામડું અને ગૌચર એના સારા ઉપયોગો લઈ શકીએ. તો આપના માધ્યમથી વિનંતી કરું છું, ભારતના દરેક જે ભારત દેશ જ્યારે સોનાની ચીડિયા હતો ત્યારે આવા ગામડા એકદમ સશક્ત હતા, ગામડામાં સસ્ટેનેબલ ગામડાઓ હતા. તો સસ્ટેનેબલ ગામડા ત્યારે જ થશે કે ગાય અને ગામડું અને ગૌચરનો આપણે એના ઉપર આપણે કામ કરશું ત્યારે. ધન્યવાદ. જય ગૌ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.